वर्णिवैशरमणीय दर्शनम मंदहास रुचिरानरंबुजम पूजितं सूर्णरोतमय मृदाः श्रीधर्मनंदनम अहम विचिन्तये। श्री अक्षरधामना अधिपति श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरु भ्यो नमो नमः। श्री स्वामिनारायण अध्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण साई बापा भगवते नमो नमः। परम पूज्य आचार्य स्वामी श्री महाराज वर्तमान आचार्य श्री जितेंद्र दयाजी स्वामी जी महाराज आज आप જોઈએ છે કે આ બધું જે દ્રશ્યની છે આખું કેમ્પ ઉભો કર્યો છે, લશ્કરનો સજાવટ કરવામાં આવી છે, રાઇફલ છે, ફાઇટરો સૈનિકો લડાઈ કરે છે અને નામ આપવામાં આવ્યું છે સિંદૂર ઓપરેશન। કારણ કે કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો પહેલગામમાં નિર્દોષ માણસોને મારવામાં આવ્યા, એ પાછું જાતિ પછી સરકારે એક્શન લીધું ને વળતો હુમલો કર્યો અને એ હુમલો પણ આતંકવાદી પ્રવૃત્તિ જ્યાં કરતા હતા ત્યાં જ કર્યો હતો, બીજે ક્યાંય કર્યો નથી। કોઈ લોકલ પબ્લિકને હાનિ પહોંચાડી નથી। એ મોટી વસ્તુ છે, કારણ કે લશ્કરી બેઝ જે આતંકવાદી પ્રવૃત્તિના કેમ્પો ચાલતા હતા ત્યાં જ હુમલા થયા છે અને સરકારે મોટા ભાગે ત્યાં નુકસાન પહોંચાડ્યું છે। એટલે મોદી સરકારે આ કામ સારું કર્યું છે અને ભવિષ્યમાં પણ ચેતવણી આપી છે। હવે પછી જો આતંકવાદી હુમલો થશે તો બીજી વાર પણ અને ગમે ત્યારે પણ એમ સમજીશું કે તમે ભારત ઉપર હુમલો કર્યો છે એટલે અમે પણ સામેથી હુમલો કરીશું। આવી મોદી સરકારે ચેતવણી પણ આપી અને જેમ હમણાં બાળકોએ વાત કરી કે બાપાશ્રીની વાતોની જયંતિ, ઈશ્વર બાપાની વાતોની જયંતિ, એનો પણ દિવસ છે અને બાપાશ્રીએ પોતાની વાતોની અંદર પણ વાત કરી છે। બાપાશ્રી કહે છે ભગવાનને મોટા, જેમ કહે તેમ કરવું, દેખાડે તે જોવું અને એમની મરજી કેવી રીતની છે તેનું અનુસરણ કરવું તો ભગવાનને મોટા રાજી થાય। અને બાપાશ્રીની વાતોમાં મુખ્યત્વે મહિમાની વાતો બહુ આવશે, મૂર્તિની વાતો બહુ આવશે અને બાપાશ્રીની વાતો વાંચો તો જે કોમન મનુષ્ય હોય ને એને મજા નહીં આવે, કારણ કે અંદર જ્ઞાન ભાગ બહુ છે। તમે વાંચો એટલે મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ, બસ કેવી રીતે મૂર્તિમાં અનુસંધાન રહે, મૂર્તિ યાદ આવે અને કેવી રીતે ભગવાનના ધામમાં જવાય એવી રીતની મુખ્યત્વે વાતો બાપાશ્રીએ કરી છે કોમન, પણ સમજીએ તો બહુ ગાઢ લાગે, માણસ સમજી ન શકે। એટલે બાપાશ્રી પોતાની વાતોની અંદર વાત કરે છે। એકવાર એક હરિભગત છેક પોતાના ઘરેથી દંડવત કરતો 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 છેક મંદિરે આવે। વિચાર કરો કેટલો મહિમા હશે। બીજા અત્યારે તો કોઈ દેખાય, કોઈ ઘેરથી દંડવત કરતો કરતો આવે? કોઈ ના આવે। પણ બાપાશ્રી વાતોમાં કહે છે એ ભગતને એટલો બધો મહિમા કે પોતાના ઘેરથી દંડવત કરતો 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 છેક મંદિરે આવે। તો વાર તો લાગે ને ભાઈ, ના લાગે? તો મહિમા વગર થાય? એટલે જીવબા અને લાડુબા હતા
હવે એ આ રોજ જોઈએ. એટલે પછી એમને ભગવાનને વાત કરી કે મહારાજ, આ ભગત કેટલો બધો મહિમાવાળો છે, પોતાના ઘેરથી દરરોજ કરતો કરતો અહીં આવે છે, આટલો બધો મહિમા છે, પણ એની સ્થિતિ તમે હારી નહીં રાખી. 2 ટંકના રોટલા ભેગો માંડ થાય છે. કંઈક વિશેષ કંઈક એના ઉપર દયા કરો, કંઈ ગાડી બંગલા વાળો થાય, ધનાઢ્ય થાય, એવું કંઈક વિશેષ કૃપા કરો. ત્યારે મહારાજ કહે છે જીવબાને લાડુબાને કે એને જેમ રાખ્યો છે એમ બરાબર રાખ્યો છે. તો કે ના ના મહારાજ, કંઈક કરો, કંઈક આપો, કંઈક સમૃદ્ધિ આપો, કંઈક રૂપિયા બંગલા એવું કંઈક સારું થાય એવું કરો. પછી મહારાજ કહે છે તમે બહુ વારંવાર કહો છો તો હવે કૃપા કરીએ. એટલે પછી એ ભગતને ભગવાને દયા કરી એટલે ધીરે ધીરે થોડો અપ થયો, આગળ વધ્યો, પૈસા ટકે રૂપિયે સમૃદ્ધ બન્યો, ગાડી થયા, બંગલા થયા, પછી પાછો ધનાઢ્ય બન્યો, રૂપિયાવાળો બન્યો, પાછો નગર શેઠ બન્યો, મેયર બન્યો, એથી આગળ દેવલોકનો પણ રાજા બન્યો, અને છેલ્લે પછી લક્ષ્મીજીને વરવાની ઈચ્છા કરી. પછી જીવબાને લાડુબાને થયું કે ભગવાન જે કહેતા હતા એ બરાબર કહેતા હતા. એ ભગવાન કે આ પાત્રતા વગર કોઈને અપાય નહીં, અને તમે કીધું એટલે આપ્યું. તો શું થયું? લક્ષ્મીજીને વરવાની ઈચ્છા કરી. પછી જીવબાને લાડુબાએ તો પછી એને શું શાપ આપ્યો કે તું જેમ હતો એમ થઈ ગયા. એટલે પાછો એ રોડ ઉપર આવી ગયો, એ દંડવત કરતો થઈ ગયો. એટલે ભગવાન જેને જેમ રાખ્યા હોય ને એમ બરાબર રાખ્યા. પછી તમે એમ કહો કે ઓહો આ નાનો છે ને મોટો કરો, એટલે ભગવાન બધું જાણે છે, એને ખબર નથી પડતી બધી? ભગવાનને બધી ખબર છે કોને કેમ રાખવો. ભગવાન તો વિશ્વંભર છે કે નહીં? આખા વિશ્વની અંદર બધાનું પૂરું કોણ કરે છે? ભગવાન પૂરું કરે છે. કરે છે ને? કીડીને કણ, હાથીને મણ પૂરું પાડે છે. અત્યારે ભારતની કેટલી છે? 140 કરોડ. આટલી બધી વસ્તી, આખી દુનિયાની વસ્તી, એને પૂરું કોણ પાડે છે? ભગવાન પૂરું પાડે છે. લોકમાં એમ કહેવાય છે કે ભગવાન કોઈને ભૂખ્યો ઊંઘાડતો નથી. ઊંઘાડે જ કોઈ? ગમે તેવો માણસ હશે, રાતે એને પેટ ભરીને જમવાનું તો ભગવાન ગમે તે વ્યવસ્થા કરી દે છે, એ આપે જ છે. અને જે રૂપિયાવાળા હોય, એને પૈસો હોય તો એને પાછી બીજી તકલીફ હોય છે ને, જાત જાતના રોગો હોય. એટલે ભગવાને જેને જેમ રાખે ને એમ બરાબર રાખે. કોઈને માલ મોટા બંગલાવાળા નહીં કરે, સામાન્ય માણસ રાખ્યા હોય, 2 ટંકના રોટલા મળતા હોય તો એ ભગવાનનો રાજીપો જ સમજવાનો. શરીરમાં રોગ ના હોય એટલે બધું આવી ગયું. બાકી રૂપિયો ગમે તેટલો હોય, ધનાઢ્ય માણસો હોય, પણ 2 ટંકના રોટલા ખાવા તો ના ખાઈ શકે. રોટલી ખાતા હોય તો કોરી ખાય. શું કે જે રસોઈ બનાવતો ને કે ભાઈ રોટલી બનાવજે ગરમ ગરમ, પણ ઘી ચોપડતો નહીં. તો કેમ? કે કોલેસ્ટ્રોલ છે. કેમ? તો કે ડાયાબિટીસ છે. જાત જાતના રોગો હોય. લો, રોટલી ના ખાઈએ. શાક તો કે કોરું બનાવજે, બહુ ખાંડ નાખતું નહીં, બહુ તેલ નાખતું નહીં. કેમ? ડાયાબિટીસ છે. રૂપિયા ઉપર ઊંઘતા હોય પણ ઊંઘી ના કે લો, ઊંઘ ના આવે તો કેમ? કે ટેન્શન છે. શેનું? રૂપિયા ક્યાં મૂકવા? રૂપિયા ક્યાં મૂકવા એને ટેન્શન હોય. કોઈ ખાઈ નહીં જાય ને, અહીં મૂકીશ તો આમ થશે, અહીં મૂકીશ તો આમ થશે. હવે આટલા બધા ટેન્શનો માણસ જીવતો હોય, રૂપિયાવાળો હોય, શું કરવાના રૂપિયા? 2 ટંકના રોટલા ના ખાઈ શકતો. તો ભગવાનની કેટલી દયા છે કે ભાઈ ભલે સામાન્ય પરિસ્થિતિ છે પણ શાંતિથી જીવી તો એ કહે છે. 2 ટંકના રોટલા ખાઈને આરામથી ભગવાનનું ભજન તો કરી શકીએ. આનાથી બીજી કોઈ સમૃદ્ધિ જોઈએ? ભગવાન રાજી એટલે બધા રાજી. ભગવાનનું ભજન થાય છે અને 2 ટંકના રોટલા મળે છે અને આવી રીતની સભા અટેન્ડ કરતા હોય તો આનાથી બીજો કોઈ રાજીપોની જરૂર જ નથી. શું જોઈએ? પૈસા વાળા કોઈ સુખી નથી. એને બધા જાત જાતનું બધું દુઃખ હોય. કા છોકરાનું દુઃખ હોય, કા ફલાણાનું ઢેંકણું કંઈક બધી માથાકૂટ હોય.
પણ સામાન્ય પરિસ્થિતિમાં રાખી અને જો ભગવાન ભજે છે એ ઉત્તમ કોટી છે, એ ભગવાનનો વિશેષ રાજીપો કહેવાય. અને પાત્રતા વગર ભગવાન ક્યારેય કોઈને કશું આપતા નથી. એકવાર ભગવાન અને લક્ષ્મીજી વચ્ચે સંવાદ થયો. હવે સંવાદ થયો એટલે લક્ષ્મીજી કહે છે ભગવાનને કે તમે વિશ્વંભર કહેવાઓ છો? તો કે હા, કે હું આ જગતનું લાલન પાલન પોષણ હું બધું કરું છું. તો કે એમ બધાને? તો કે હા, ગમે તે પશુ પક્ષી જુઓ કે બધાને જમવાનું હું પૂરું પાડું છું. તો કે આ કીડી છે બરાબર, આ કીડીને હું બંધ કરું છું કે હું જોઉં છું હવે કે તમે કેવા ભગવાન વિશ્વંભર કહેવાઓ છો. એટલે નાની પ્લાસ્ટિકની હતી એની અંદર પોતે કીડીને કરી દીધી. હવે આ કીડીનું ઢાંકણું ડબ્બીનું ઢાંકણું ઢાંકી દીધું. પછી કે જોઉં 2 દાડા પછી કે હવે તમે એને જમવાનું કેમ પૂરું પાડો છો? પછી 2 દિવસ પૂરા થયા ત્યારે એ ડબ્બી ખોલી ત્યારે જોયું તો ચોખાનો દાણો અંદર હતો. ત્યારે લક્ષ્મીજી કહે છે ભગવાનને કે આ ચોખાનો દાણો ક્યાંથી આવ્યો? તો કહે છે કે તમે જ્યારે ડબ્બીના અંદર ઢાંકણું ઢાંકતા હતા ને ત્યારે તમારા કપાળમાંથી આ ચોખાનો દાણો નીચે પડી ગયો. તો કે વાત તો સાચી, તમે વિશ્વંભર કહેવાઓ છો, બધાને જમવાનું પૂરું પાડે છે. ચિંતા જે ભગવાનનું ભજન કરે ને એની ચિંતા ભગવાન કરે, પણ જે પોતે પોતાની ચિંતા કરતો હોય તો એની ચિંતા ભગવાન કરે નહીં. કારણ કે એનું ભજન કરે તો એના છે, નથી કરતા એના આશ્રય નથી તો ભગવાનને પણ કોઈ લેવા દેવા નથી. એટલે ભગવાન આવા મોટા છે. અને ઈશ્વર બાપાની પણ આજે જયંતિ છે. ઈશ્વર બાપા પણ કેવા મોટા હતા. કારણ કે સભા ભરાઈને બેઠી હોય એટલે બધા દર્શન કરવા આવે, એટલે સ્વાભાવિક છે દર્શન કરવા આવે એટલે મસ્તક ઉપર હાથ મૂકે ઈશ્વર બાપા, આશીર્વાદ આપે. એટલે કોઈ 6-6.5 ફૂટનો મોટો માણસ, આમ કદાવર જાડો, 2-3 માણસને ઊંચા કરી નાખી દે એટલી બી તાકાત વાળો, હવે એ આવ્યો. એને જોયું કે ઈશ્વર બાપા બધાને મસ્તક ઉપર હાથ મૂકે છે. એટલે આઈન ઈશ્વર બાપાને કહે છે કે મારા મસ્તક ઉપર હાથ મૂકો. અને ઈશ્વર બાપાના બીજા કામનું ધ્યાન બહુ આપ્યું નહીં એટલે પોતાનો હાથ પકડી, ઈશ્વર બાપાનો હાથ પકડીને પોતાના મસ્તક ઉપર મૂકી દીધો. ત્યારે ઈશ્વર બાપા કહે છે કે ભાઈ તું બહુ મોટો કદાવર માણસ છે, 6-6.5-7 ફૂટ તારી ઊંચાઈ છે, આટલો બધો તું ઊંચો છે અને તારું વજન પણ ઘણું છે, તું મને તારા ખભા ઉપર ઉચકી અને ફેરવી શકે એમ છે, અને એનાથી કઈ મારો રાજીપો તારા ઉપર થઈ જાય એમ નથી. કઈ હાથ મૂકવાથી કે રાજીપો ના થાય, એ તો અંતરના આશીર્વાદ ઉતરે તારે કામ થાય, એમની કામ થાય નહીં. રાજીપો તો મળે. એટલે ભગવાનથી કોઈ મોટું નથી. છે કોઈ મોટું? આખી દુનિયા ફરી આવો, વૈજ્ઞાનિકો ગમે તેટલી શોધ કરે છે પણ હજુ લોહી નથી બનાવી શક્યા. મિસાઇલો બનાવ્યા, વિમાનો બનાવ્યા, બધું બનાવ્યું, પરમાણુ બોમ્બો બનાવ્યા, એની ધમકીઓ મળે, પતાઈ દઈશું, આમ કરશું, તેમ કરશું, બધું બનાવ્યું. માણસોને મારવાનો ઉપાય બતાવ્યો પણ જીવાડવાનો ઉપાય હજુ સુધી કોઈએ બતાવ્યો નથી. લોહી કોને બનાવેલો? હળો, તમે અનાજ જમો છો અને પાછું એ બધું અંદર પ્રોસેસ થઈ અને પાછું એનું લોહી બને છે. વૈજ્ઞાનિકે બહુ બધો વિચાર કર્યો, ઘણો બધો તપાસ કરી, ખાલી લોહી કેમ બનાવવું, પણ હજુ બધી સફળતા મળી નથી. એટલે આના પરથી નક્કી થાય છે કે ભગવાન તો છે ને, વૈજ્ઞાનિકો પણ માનતા થઈ ગયા. એટલે ભગવાનથી કોઈ મોટું નથી, અને પાછું મોટું તો નથી અને ભગવાન જેવું બીજું કોઈ સુખદાયી નથી. એ વસ્તુ પણ ભેગી પાછી. શું? મોટા તો ખરા અને પાછા સુખદાયી. ભગવાન જેવું સુખ કરે એવા બીજા સુખ કરીએ કે કોઈ ના સુખ કરીએ. હવે એક કઠિયારો ભગત હતો.
હવે કઠિયારો ભગતો એટલે જાણીએ છીએ પહેલા જમાનામાં સ્થિતિ બિચારાની દુર્બળ, એટલે લક્ષ્મીજી અને ભગવાન વચ્ચે સંવાદ થયો. એટલે લક્ષ્મીજીએ કીધું કે આ કઠિયારો ભગત છે, બિચારાને 2 ટંકના રોટલા નહીં મળતા, અને નાય તારે નાનો કટકો એક પહેરી અને પછી સ્નાન કરવા જાય છે, અને પછી ફાટેલા તૂટેલા કપડાં પહેરી અને પાછો લાકડા કાપવા જાય. હવે આવી એની દુર્બળ સ્થિતિ છે, એમાં કંઈક સુધારો કરો. ત્યારે ભગવાન શું કહે છે, ભાઈ આને જેમ રાખી એમને બરાબર રાખ્યો. ત્યારે લક્ષ્મીજી કે ના, આ ભગત આટલો હારો છે અને તમે આપવા તૈયાર નથી, મારે આપવું છે. તો કે આપો. લક્ષ્મીજી કે હું આપીશ. પછી લક્ષ્મીજી એ કઠિયારા ભગત પાસે આવ્યા અને લક્ષ્મીજી કહે છે મોટો પેન્ડલનો હાર આપ્યો સોનાનો. હવે સોનાનો હાર આપી અને પોતે જતા રહે છે. પછી આ કઠિયારો ભગત પોતે સ્નાન કરવા જાય છે. હવે સ્નાન કરવા જાય એટલે બધું મૂકી અને કટકો લપેટી જે નદી વહેતી હતી ત્યાં પડ્યો ને સ્નાન કરવા. પણ જે હાર પહેર્યો તો હાર ગમે તે કારણે તૂટી ગયો અને નદીમાં પાણીમાં પડ્યો અને ગરકાવ થઈ ગયો. પ્રવાહ વહેતો તો ક્યાં ગયો એની ખબર પડી નહીં. કઠિયારો ભગત સ્નાન કરીને બહાર. હવે એમ કરતા કરતા સમય વીતતો ગયો. હવે લક્ષ્મીજી અને ભગવાનને પૃથ્વી પર ફરવા નીકળ્યા. ફરતા ફરતા જોયું તો હારો કઠિયારા ભગતની સ્થિતિ તો એવી નહીં, એમાં કઈ ફેર પડ્યો નહીં. લક્ષ્મીજી કે હારો પેન્ડલનો હાર આપ્યો, એની 10-12 પેઢી સુધી ચાલે એટલું આપ્યું હતું, તો હજુ હારો દુઃખી કેમ છે? એમ વિચારતો. આની સ્થિતિ સુધરી નથી તો કે હજુ કંઈક આપું. પછી લક્ષ્મીજી આવ્યા અને પછી એટલે મનુષ્ય રૂપ ધારણ કરો. લક્ષ્મીજી પોતાનું રૂપ તો લઈને ના આવે, એટલે એ લઈને આવ્યા અને પછી કહે છે કઠિયારા ભગતને કે તારે શું જોઈએ છે એમ કહી અને પછી લાલ હીરા જડિત હાર, નંગ જડેલા બધા, આવો હાર લક્ષ્મીજીએ એ કઠિયારા ભગતને આપ્યો. એટલે કહે છે કે આ બધા હાચવી રાખજે કે પહેલો હાર તો તે ગમે તે કરી અને ખોવાઈ ગયો, પણ આને ખોતો નહીં, તારી 50 પેઢી સુધી વાંધો નહીં આવે છે. આવો અમૂલ્ય હાર છે આ. એટલે હાર આપ્યો. પાછો કઠિયારો ભગત તો સ્નાન કરવા ગયો એટલે બધું હાર હવે શું પહેર્યો નહીં, કપડાં મૂક્યા હતા ત્યાં મૂકી દીધો. પણ પેલા નંગ હતા, હીરાનો હાર, નંગ જડેલો લાલ હીરા એટલે ચમકદાર હોય, એટલે એટલું સૂર્યના કિરણો પડે એટલે રિફ્લેક્ટ મારે ઉપર, એટલે એનો સૂર્યનો પ્રકાશ ઊંચે જાય એટલે પેલી સંભળી આંટા મારતી. હવે સંભળી આંટા મારતી હતી આવી રિફ્લેક્શન જોયું સૂર્યનું, તારું કંઈક છે. એટલે પછી નીચે આવી અને પેલા જે હાર હતો લાલ હીરાનો નંગ લઈને ઉપર ચડી ગઈ, જતી રહી. હવે જતી રહી અને આ ભાઈ નહીં આયા અને જોયું તો શું હતું? હાર હતો. તો શું હતું? ત્યાં ને ત્યાં પાછા હતા એવા ને એવા, મૂચીડા. એટલે ભાઈ સ્થિતિમાં સુધારો ના થયો. હવે લક્ષ્મીજી પાછા છેક આવ્યા ફરતા ફરતા ભગવાન સાથે. ત્યાં પાછું જોયું તો કઠિયારીની સ્થિતિ એવી ને એવી, કઈ ફેર પડ્યો નહીં. કે હારું આટલું બધું આપું છું, આની સ્થિતિમાં કેમ સુધારો થતો નથી? હવે તો એવી વસ્તુ આપું કે કોઈ વાંધો જ ના આવે. પછી કે અક્ષય પાત્ર આપ્યું. શું આપ્યું? લાકડાનું અક્ષય પાત્ર. અક્ષય પાત્ર એવું હોય કે તમે વાટકા ટાઈપ હોય, પણ તમે જે ચિંતો ને એ બધું પ્રાપ્ત થાય. તમે એમ ઈચ્છા કરો કે દાળ ભાત તૈયાર થઈ જાય, તરત દાળ ભાત તૈયાર થઈ જાય. તમે કોઈ શાક રોટલી તૈયાર થઈ જાય, તરત શાક રોટલી તૈયાર થઈ જાય. તમને એમ થાય કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, અને પાછા જુદા જુદા ફ્લેવરનો. કોઈને પાઇનેપલ ભાવતો હોય, કોઈને ઓરેન્જ ભાવતો હોય, ભાવે, કોઈને ચીકુનું ભાવતું હોય, કોઈને રાસબરી, કોઈને નારંગી, જુદા જુદી ફ્લેવર જોઈએ એવો આઈસ્ક્રીમ, ચોકલેટ, કેટબરી, ગમે તે તરત એટ અ ટાઈમ તમારે સંકલ્પ કરવાનો એટલે તરત તૈયાર થઈને આવી જાય. આજે બોલો આવું સુખ જોયું કે? તમે જે ભોજન ઈચ્છો કે મારે આજે સેન્ડવિચ ખાવી, ખાલી સંકલ્પ કરવાનો, સેન્ડવિચ, દુકાને નહીં જવાનું, બોલો
પૈસા નહીં આપવા, કશું નહીં. ખાલી પાત્ર આગળ જોઈને, અક્ષય પાત્ર આગળ ખાલી એટલો સંકલ્પ કરવાનો, સેન્ડવિચ તૈયાર થઈ જાય, ઢોસા તૈયાર થઈ જાય, પીઝા તૈયાર થઈ જાય, બર્ગર તૈયાર થઈ જાય. પાછી ગરમ ગરમ હો, એવી નહીં ટાઢી, હા ગરમ, જાણે પેલી ગરમ ગરમ કેમ બનાવીને તમને આપતા હોય પીરસતા હોય એવી રીતે. અને પાછા લાડુ પણ એવા હો, લાડુ તમે ઈચ્છો કે મારે મેસૂબ ખાવો છે, કોઈ કે મારે જલેબી ભાવે છે, જલેબી ખાવી છે, સૂતર ફેણી ખાવી છે, કોઈ કે મારે લાડુ ખાવા છે, તો પાછા લાડુ મેં ફ્લેવર આવે હો. કોઈને ખાંડવાળા ભાવતા હોય તો કોઈને પાછા ગોળવાળા ભાવતા હોય તો ગોળની ફ્લેવર જુદી આવે. ભાઈ તમે એમ સંકલ્પ કરો કે મારે ગોળવાળા લાડુ ખાવા, તો ગોળવાળા લાડુ આવે. કોઈ કે મારે ખાંડવાળા જોઈએ છે તો ખાંડવાળા લાડુ આવે. બોલો, આમાં ફાયદો વિશેષ તો શું તે લેડીઝ વર્ગને વધારે થાય. આવું જો અક્ષય પાત્ર આવી જાય તો શું કોઈ માથાકૂટ જ નહીં, એટ આ ટાઈમ બધું તૈયાર, શાકભાજી નહીં લાવવાની, તૈયાર. તો આવું અક્ષય પાત્ર તું આવી ગયું એટલે આ કઠિયારા ભગતને કોઈ માથાકૂટ રહી નહીં, જે ઈચ્છે એ બધું પ્રાપ્ત થાય. પણ બન્યું એવું કે વાણિયો હતો ગામનો, હવે એને 2 પૈસા માંગતો હતો એ જમાનાના. હવે 2 આના માંગતો હતો એટલે ઉઘરાણી આવ્યો ત્યારે 6 મહિના થયા છે, 6 મહિના સુધી ઉઘરાણી કરી નહીં, હજુ આપ્યા નથી. તે આ વખતે તો એનો વારો લઈ લેવો છે, જે હોય લઈને આવું કે 2 આના. એટલે પછી કઠિયારા ભગતના ઝૂંપડીમાં ગયો, કોઈ મહેલ તો હોય નહીં, ઝૂંપડીમાં રહેતો. હવે જાત જાતનું ભાતનું બધું ખોલ્યું, મકાનમાં ગયો, કંઈ સારું હતું નહીં, બધું જ્યાં ત્યાં તૂટેલું ફૂટેલું હોય શું બધું. પછી બધું જોયું, તપાસ્યું, આઘું પાછું કર્યું, અને પછી જોયું તો પેલું પથ્થર નીકળ્યું, અક્ષય પાત્ર. આ કંઈક સારું દેખાય છે, લઈ ગયો. મારા 2 આના આવી ગયા એટલે વાણિયો લઈ ગયો. વાણિયા લઈ ગયો પછી આ ભાઈ તો હતો એવો ને એવો. પછી લક્ષ્મીજી ભગવાન પાછા ફરવા નીકળ્યા, ફરતા 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 પાછા આવ્યા કે અરે રે, લક્ષ્મીજી કે હું આટલું બધું આપું છું તો હજુ આમાં ફરક પડતો નથી, આની સ્થિતિમાં ફેર નથી પડતો, શું કરવું? પછી લક્ષ્મીજી ભગવાનને કહે છે હું તો થાકી ગયો, હવે તમારે જે કરવું એ કરો. શું? હવે મારે કશું કરવું નથી, હું કંટાળી છું. એટલે ભગવાન કે હવે હું કરું. એટલે ભગવાને શું કર્યું? કશું કર્યું નહીં, ખાલી 2 આના જ આપ્યા. શું કર્યું? કઠિયારાને 2 આના આપ્યા. હવે 2 આના આપ્યા એટલે કઠિયારાએ વિચાર કર્યો કે સાલું 2 આનામાં મારે બીજું કંઈ કરવું નથી, પણ પહેલા મારું પેલું અક્ષય પાત્ર જે આપ્યું છે એ પહેલા પાછું લાવું. એટલે તરત ગયો વાણિયા પાસે. વાણિયા પાસે ગયો અને વાણિયાને કીધું કે વાણિયા લે તારા 2 આના, મારું અક્ષય પાત્ર લે, મારું કટોરો લાય. એટલે એને કટોરો પાછો લીધો, એ આવી ગયો. પછી એકવાર સ્નાન કરવા ગયો નદીએ. પછી સ્નાન કરતો હતો, પાણીનો પ્રવાહ ઓછો હતો, નદીમાં જોયું તો એનું પેલું પેન્ડલ મળ્યું, તરત કાઢ્યું. પછી પેન્ડલ લીધું, ત્યાં સંભળી બધી આટા મારતી હતી, બાજુમાં ઝાડ હતું. એને વિચાર કર્યો કે સાલી સંભળી આટા મારતી હતી અને હાર એ જ લઈ ગઈ હશે, લાઈ જોવું. એટલે પછી ઝાડ બાજુમાં હતું, જોયું તો સંભળીના બધા માળા હતા, ને સંભળીની બાજુમાં જોયું આ બાજુ તો ઝાડની ડાળખી ઉપર પેલો હાર ટીંગાડેલો જોયો. તો એ હાર પણ હીરા જડિત હતો, એ પણ લઈ લીધો. તો એને ખાલી 2 આના ભગવાને આપ્યા, બધું પ્રાપ્ત થયું. હારે મળી ગયો, ઝવેરાતે મળી ગયું, પેલું અક્ષય પાત્ર પણ મળી. એ માણસ જિંદગીમાં સુખી સુખીને સુખી થયું. એટલે ભગવાન આપે અને ભગવાન જેવું સુખ કરે એવું બીજા કોઈ કરી શકે? મા બાપ આપી આપીને શું આપવાના તમે? એક મકાન આપશે, આ ધંધો હોય તો 2 ભાઈઓ પર સરખો વેચી દેશે, બીજું શું આપશે? આ લોકોની કદાચ વસ્તુ આપે, તમને એમ લાગે કે હું સુખી, પણ એમાં સુખ નથી. સુખ તો કયું છે? તો જે સુખ ગયા પછી ત્યારે પાછું ના આવવાનું. શું? આ જીવનું સુખ કયું? આ લોકનું આપણે વૈભવ બધા વિચારીએ, પણ જીવાત્માનું સુખ કયું છે? તો જીવાત્માનું સુખ એ ભગવાનની મૂર્તિ,
કારણ કે ત્યાં ગયા પછી ક્યારે પાછું ના આવવાનું ને એ સુખ અમર કહેવાય અને એ સાચું સુખ છે. આ લોકનું ભૌતિક સુખ ક્યાં સુધી? મનુષ્ય જીવે છે ત્યાં સુધી. માણસ મરી જાય પછી રૂપિયા તમારા પડ્યા હોય તો રૂપિયા શું કામના? કામના ખરા? એ રૂપિયાનો પણ કોઈ અર્થ રહેતો નથી. એટલે શાસ્ત્રકારો કહે છે કે ભગવાને આપેલો 1 રૂપિયો અથવા 10 રૂપિયા, બીજાએ આપેલા કરોડો અબજો રૂપિયા, તો પણ ભગવાનનો 1 રૂપિયો અધિક છે. અને ભગવાને આપેલી તમને ઝૂંપડી કે સામાન્ય ઘર અને બીજાએ આપેલા મોટા મોટા મહેલો, મોટા મોટી સમૃદ્ધિઓ, હીરા ઝવેરાત, નોકર ચાકર, દાસ દાસીઓ, આટલું ગમે તેટલું આપ્યું હોય, પરંતુ ભગવાનની ઝૂંપડી બરાબર એ થાય નહીં. અને ભગવાને આપેલો હુકો રોટલો અને બીજાએ આપેલા 32 પકવાનો, 32 ફરસાણો, ભોજનો, તો પણ ભગવાનનો 1 સૂકો રોટલો હોય એની તોલે એ 24 પકવાનો પણ આવતા નથી. એટલે ભગવાનનું સુખ સમૃદ્ધિ વિશેષ છે. શું? અને ભગવાન જેવું કરે છે એવું બીજું કોઈ કરી શકે એમ છે નહીં. ઘણા મનુષ્ય સ્થિરને મૂકીને અસ્થિરને સેવે. શું? સ્થિરને મૂકીને અસ્થિરને સેવે તો શું થાય? ડરી જાય, દુઃખી થાય. ઘણા એમ કે દરિયો હોય તો કે એક લાકડાનું પાટિયું મળ્યું અને કે હું દરિયો તરી જાઉં, તરાય? ના તરાય. એટલે ગમે તેટલો પ્રયત્ન કરું, અને સમુદ્ર છે, એક ઝપાટ મારે ઊંધું પાડ દે બધું, ક્યાં સુધી પહોંચે? ના પહોંચે. એટલે સ્થિરને મૂકીને અસ્થિરનું સેવન કરે તે ડૂબવાનો વારો હોય. અને તરણું હાથમાં આવી ગયું હોય, બરાબર, અને વિચાર કરે કે આ તરણુંથી હું આખો સમુદ્ર તરી જાઉં, તરાય? ક્યાં સુધી? એ તો 1 કિલોમીટર 2 કિલોમીટર તો એ ડૂબી જાય. એનાથી પણ દરિયો તરાવાય નહીં. પણ વહાણ આવે તો મોટું જંગી વહાણ, એના અંદર તમે બેસી જાઓ તો શું થાય? એને બધું પ્રાપ્ત થાય. સ્થિરનું સેવન કર્યું તો શું મળે એને? તો લાકડાના કટકા કેટલા પડ્યા હોય અંદર, મળી જાય ને. એવા તરણાઈ કેટલા પડ્યા હોય એ મળી જાય. પણ અસ્થિરને સેવન કરી અને તો શું થાય? અસ્થિરે જાય ને સ્થિરે જાય. અને પેલું સ્થિરનું સેવન કરે તો સ્થિરે મળે ને અસ્થિરે મળે, બે મળે. એટલે આપણને તો સ્વામી બાપાએ જંગી જહાજ આપ્યું છે. શું? સ્વામિનારાયણ ગાદી રૂપી જહાજ આપ્યું છે. આ ગાદીને આ જહાજની અંદર જે બેઠા તો સ્વામી બાપા કહે છે કે એ બધા શું? આ લોકનું તો સુખ મળશે, પરંતુ છેલ્લે જે અક્ષરધામ, જે ભગવાનનું સુખ, તેની પણ પ્રાપ્તિ આ જહાજમાં બેસવાથી મળશે. એવું મોટું સુખ સ્વામી બાપાએ આપણને આપ્યું છે. શું? આવી મોટી સમૃદ્ધિ આપી છે. જો સમજાય તો, નહીં તો નહીં. એટલે સ્વામી બાપાએ જે કામ કર્યા છે એવા કામ બીજા કોઈ કરી શકે એમ છે નહીં. અને સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના જીવનની અંદર જુઓ કેવા કેવા કામો કર્યા છે. ભગવાનથી કોઈ મોટું નથી. એક કેશવરામ નામનો શાસ્ત્રી આવ્યો, બહુ વિદ્વાન હતો, બહુ ભણેલો ગણેલો, અને બધા સંસ્કૃતની અંદર બધા શ્લોકો, હા તે વેદ બધું ભણેલો, 4 વેદ, પુરાણ, ઇતિહાસ, આવો બધો સમૃદ્ધિવાન, આટલો બધો જ્ઞાની માણસ. હવે એને વિચાર કર્યો કે મારે સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષા લેવી છે. મારે જોવું છે કે આ ભગવાન સાચા છે કે ખોટા છે. કારણ કે ભણેલાને મદ બહુ હોય, શું? બુદ્ધિનો મદ વધારે હોય. મારા જેવું બીજું કોઈ નહીં, મારા જેવું કોઈ જ્ઞાની નથી, મારા જેવું કોઈ ભણેલું નથી. એને મદ બહુ હતો કે મારે સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષા લેવી છે, અને મારા જે શ્લોકો છે એ શ્લોકોનો જો અનુવાદ કરી આપે તો હું ભગવાનને સાચા માનું. એટલે એમ વિચારીને ભગવાન પાસે આવ્યા. ને ભગવાન પાસે આવ્યા
એટલે ભગવાનને કીધું કે મારે તમારી પરીક્ષા લેવી છે, આ શ્લોકનો અનુવાદ કરી આપો. એટલે ભગવાન સભાની અંદર 7-8 વર્ષનો છોકરો બેઠો હતો. મહારાજ કહે છે કે આ છોકરો છે ને, તમે એને પૂછો કે એ તમારા બધા શ્લોકોનો અર્થ કરી દેશે, અનુવાદ કરી આપશે. ત્યારે પેલો શાસ્ત્રી કહે છે કે તમે એ છોકરાને ભણાવ્યો હશે કે શું કે હામો બ્લેમ મારે કે તમે આ છોકરાને ભણાવ્યો હશે એટલે એને સંસ્કૃતના શ્લોક આવડે જ નહીં. ત્યારે મહારાજ કહે છે અલ્યા ભાઈ, હું 11 વર્ષની ઉંમર હતી ત્યારે તો ગૃહ ત્યાગ કર્યો. બોલો, સ્વામિનારાયણ ભગવાને 11 વર્ષે તો ગૃહ ત્યાગ કર્યો. પછી કહે છે કે 7 વર્ષ તો મેં જંગલમાં વિચરણ કર્યું, પર્યટન બધે ફર્યો. પછી હું રામાનંદ સ્વામી પાસે આવ્યો, અને મને દીક્ષા આપવામાં આવી, ધર્મ ધુરા સોંપવામાં આવી. તો હવે હું સંસ્કૃત ક્યાં ભણ્યો? ચોખ્ખી વસ્તુ છે. મહારાજ કે હું ક્યાં સંસ્કૃત ભણ્યો છું, અને મને કોને ભણાયો, અને હું કેવી રીતે આ છોકરાને ભણાવું? મારો ટચ જ નથી. પછી કે જાઓ, છોકરાને કહે છે કે જાઓ, બોલ, તમારે જે અનુવાદ કરવો હોય છોકરો કરશે. અને પેલા કેશવરામ શાસ્ત્રી પોતે જઈ અને બધા શ્લોક બોલ્યા, અને એ શ્લોકનો બધો અર્થ પેલો 7-8 વર્ષના છોકરાએ કરી દીધો. એટલે પેલો કેશવરામ શાસ્ત્રી વિચારમાં પડી ગયો કે સાલું છોકરામાં દમ ના હોય. થોડી વાર જઈ અને પછી જોયું છોકરા આમું, તો છોકરું સાલું કાલું કાલું બોલતો હતો. હવે 6-7 વર્ષનો છોકરો માંડ બોલતે શીખ્યો હોય, બીજું બોલતે આવડે ને? કશું બોલતે ના આવડે, અને કાલું કાલું બોલે, આપણે ખબર ન પડે. જ્યારે આ તો સંસ્કૃતના શ્લોક એટલે ઉચ્ચાર સહિત બોલવાના, દીર્ઘ પ્લુત, આ આવડો અવળો, બહુ કાઠું કામ છે. અને બધું પાછું આવા મોટા મોટા શ્લોકો બોલી ગયા. બહુ મોટી વાત છે કે આવા. પછી છોકરા મેં જોયું, છોકરો રમતો હતો, કાલું કાલું બોલતો હતો. પછી એ શાસ્ત્રીએ વિચાર કર્યો કે ઐશ્વર્ય આ છોકરામાં નથી, ઐશ્વર્ય તો આ સ્વામિનારાયણ ભગવાનમાં છે. આ ભગવાન સ્વામિનારાયણ આમાં ઐશ્વર્ય મૂક્યું છે, માટે આ છોકરો આ શ્લોકોનો અનુવાદ કરી શક્યો છે. માટે સ્વામિનારાયણ ભગવાન મોટા છે, એટલે ભગવાનથી કોઈ મોટું નથી. એટલે સમય થઈ ગયો છે, અને કહેવાનું તો જો કથા વાર્તામાં તો બોલતા બોલતા ટાઈમ જતો રહે, ખબર પડે નહીં. એટલે આજની જે સભા છે એ સભાના યજમાન એક હરિભક્ત છે. તેમને શ્રીજી બાપા, સ્વામી બાપાને પ્રસન્ન કરવા માટે, સ્વામી બાપાને પ્રસન્ન કરવા માટે, પુરુષોત્તમ પિડાજી સ્વામીજી મહારાજને પ્રસન્ન કરવા માટે, જીતેન્દ્ર પિડાજી સ્વામીજી મહારાજને પ્રસન્ન કરવા માટે, અને એ પ્રસન્નતા વધુ ઉતરે અને એમના જીવનના દરેક કાર્યમાં ભેગા પડે, તેમના માટે આ સભા એમને કરવામાં આવી છે. એટલે બાપા, સ્વામી બાપા વધુ ને વધુ પ્રસન્ન થાય એવી આપણે પ્રાર્થના કરીએ. એટલું કહી અને મારી વાણીને હું વિરામ આપું છું. બોલો અક્ષરધામના અધિપતિ ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામી આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.